આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતના સિંગણપુરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે તો અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે સાથે જ કહી શકાય કે રાત્રે ખુલ્લી તલવાર સાથે ટપોરીઓનો આતંક જોવા મળ્યો તો વાહનોમાં તોડફોડ કરી ટપોરીઓએ આતંક મચાવ્યો છે તો સાથે જ સિંગણપુરના ગોવિંદનગરમાં ડીજેમાં ઝઘડો થયો હતો અને જેમાં ઝઘડાની અદાવતમાં માથાભારે તત્વો બેફામ બન્યા છે તો રાત્રે પાર્ક થયેલા વાહનોનો ખુરદો બોલાવ્યો હતો તો તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે તોડફોડ કરવામાં આવી 10 જેટલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે તો બીજી તરફ એક ઇસમને તીક્ષ્ણ ઘા વાગતા તે પણ ઇજાગ્રસ્ત થયો છે યુવકને ઈજા પહોંચી છે તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સમાચાર પ્રાપ્ત થયા છે સુરતના સિંગણપુરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે રાત્રે ખુલ્લી તલવાર સાથે ટપોરીઓનો આતંક જોવા મળ્યો તો વાહનોમાં તોડફોડ કરી ટપોરીઓએ આતંક મચાવ્યો હતો તો વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે સિંગણપુરના ગોવિંદનગરમાં ડીજેમાં ઝઘડો થયો હતો અને જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આજે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે।